જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। અહીં તમને મળશે જીવનની શાંતિ, ભક્તિથી ભરપૂર બનાવતા આધ્યાત્મિક વિડીયો। આ ચેનલ પર અમે લઈને આવીએ છીએ વિવિધ વ્રત કથાઓ, ધાર્મિક મહત્વ ધરાવતા દિવસોની પૂજા વિધિ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષના ઉપાયો તેમજ શિવ ચાલીસા, સુંદરકાંડ, ભજન, કીર્તન, સત્સંગ, સ્તોત્ર પાઠ અને દિવ્ય મંદિરોના દર્શન। આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા એ જ અમારું ધ્યેય છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી માહિતી તમારા ફ્રેન્ડ અને પરિવાર સાથે જરૂર શેર કરો અને પ્રાર્થના ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ગણેશજીના ભગવાનના 12 દિવ્ય નામો વિશે અને તેનું મહત્ત્વ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ ભક્ત સવારે ઉઠીને કે કોઈ કાર્ય શરૂ કરતાં પહેલાં આ નામોનું સ્મરણ કરે, તેના તમામ વિઘ્નો દૂર થાય અને જીવનમાં સફળતા મળે। તો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ નામ છે સુમુખ, એટલે જેનું મુખ અતિ સુંદર છે તે ભક્તોને આનંદ આપે છે। બીજું છે એકદંત, એક જ દાંત ધરાવનાર અડગતા અને એકાગ્રતાનું પ્રતીક। ત્રીજું છે કપિલ, તપસ્વી સ્વરૂપ અખંડ તેજવાળા ગણેશજી। ચોથું છે ગજકર્ણક, હાથી જેવા વિશાળ કાન ધરાવનાર જે સદા ભક્તોની વાતો સાંભળે છે। પાંચમું છે લંબોદર, મોટું પેટ ધરાવનાર જે સમૃદ્ધિ અને ધારણ શક્તિનું પ્રતીક છે। છઠ્ઠું છે વિકટ, દુષ્ટ શક્તિઓના હરાવનાર, મુશ્કેલીઓને સરળ બનાવનાર। સાતમું છે વિઘ્નનાશક, બધા વિઘ્નોનો નાશ કરનાર। આઠમું છે વિનાયક, સર્વનેતા અને માર્ગદર્શક। નવમું છે ધૂમ્રવર્ણ, ધુમાડા જેવા વર્ણવાળા રહસ્યમય સ્વરૂપ। દસમું છે ગણાધ્યક્ષક, દેવગણોના અધ્યક્ષ, સૌના નેતા। 11મું છે ભાલચંદ્ર, જેઓના મસ્તક પર ચંદ્ર શોભે છે। 12મું છે ગજાનંદ, હાથી જેવા મુખ ધરાવતા બુદ્ધિ અને બળના પ્રતીક। ભક્તજનો આ દ્વાદશ નામોનો જાપ માત્ર 3 વાર પણ કરો તો બધા પાપો દૂર થાય છે અને કાર્ય સફળ બને છે। તો આવો આજે સવારથી ગણેશજીના 12 નામોનું સ્મરણ કરીએ અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિથી પરિપૂર્ણ બનીએ। જય ગણેશજી। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટમાં લખજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। અમારી ચેનલ પ્રાર્થના પર આવી જ રીતે વ્રત કથા, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ભજન અને અનેક ધાર્મિક વિષયો મળતા રહેશે। તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નવો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે। ભગવાનની કૃપા હંમેશા આપ પર રહે તેવી શુભકામના સાથે ફરી મળીએ આવતીકાલે એક નવા અને પવિત્ર વિષય સાથે। જય શ્રી કૃષ્ણ।